અમરેલીનું ખ્યાતનામ કેટરિંગ એટલે રાધિકા કેટર્સ. આજે અમે કબજા પરિવારના એક મેરેજના પ્રસંગમાં અમે આવ્યા છીએ, જ્યાં રાધિકા કેટરિંગના માલિક અમારા શ્રી કાનાભાઈ અમને અહીંયા એમની રસોડાની મુલાકાતે લાવ્યા છે. એમની ગુણવત્તાભર મેથી તથા બકાલું અમને બતાવવામાં આવ્યું છે. દરેક આઈટમ જે અહીંયા બની રહી છે, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન, એકદમ હેલ્પફુલ અને પૌષ્ટિક બનાવવામાં આવી રહી છે, તેમજ હાઇજેનિક બનાવવામાં આવી રહી છે. કાનાભાઈ દ્વારા રાધિકા કેટરિંગનો જે સ્ટાફ છે તે પણ ખૂબ જ સુશીલ સ્વભાવ, અને જેમને કહેવાય કે એમની આરોગ્યના હેલ્થ હાથના મોજા છે, હેરની ટોપી છે, અને તેમની સુંદર વ્યવસ્થામાં ચાર ચાંદ લાગી જાય એવું ક્વોલિટી સભર, જેવી કે બેસન છે, બકાલું છે, તેની તેલ છે, એની પાણી છે, ફિલ્ટર પાણી આપ જોઈ શકો છો. પાણી પણ અહીંયા અત્યારે ઓઝોનાઇઝ એટલે કે આરો સિસ્ટમવાળું જ પાણી અહીંયા રસોઈમાં વાપરવામાં આવે છે. જેવી રીતે અહીં સિંગતેલનો જ ઉપયોગ થાય છે, એવી રીતે પાણીનો પણ અહીં સારા એવું પાણી પણ આરો સિસ્ટમવાળું પાણી જ વપરાય છે. એવી જ રીતે અહીંયા ખાસ ક્વોલિટીમાં મંગાવવામાં આવેલી આ મેથી જે છે એ કાનાભાઈ દ્વારા અહીંયા મેથી પણ રાધિકા કેટરિંગ દ્વારા મંગાવવામાં આવી છે. એમ અલગ અલગ અહીંયા એમનું કટિંગ પણ એમના સરસ ગુણવત્તા સભર જાળવવામાં આવ્યું છે. એવું આ છે અમારું સાંજના ભજીયાનું આયોજન છે. એવું આ લીલું લસણ છે, આ કુવેર કોઠાનું જે ખાસ આયોજન છે, જે અમરેલી માટે ખરેખર રાધિકા કેટરિંગે પહેલી વાર લઈ આવ્યું છે. આ રાધિકા કેટરિંગે એક નવો કોન્સેપ્ટ અમને જમવા માટે આપ્યો છે કે અમરેલીને આ ઉત્તર ગુજરાતની આઈટમ જે છે, જે કુવેરના કોઠા, એ આજે અમને બધાને જમવા મળવાના છે. એમના માટે આ સિંગના પોતરા પણ તમે જોઈ શકો છો ઉતારવામાં આવી રહ્યા છે, અને ગુણવત્તાવાળી સારા પ્રકારની જે સિંગ આવે એ સિંગના પોતરા પણ અહીંયા ઉતારવામાં આવ્યા છે. બીજું બકાલું પણ ઘણું બધું અહીંયા છે. જે નામ લેવા જઈએ તો ડુંગળી છે, લીલા મરચાં છે, ગાજર છે, દૂધી છે, કાકડી છે, લીંબુ છે, આદુ છે, દરેક પ્રકારનું જે રાધિકા કેટરિંગનું જે મેનુ છે, તો ગમે એવું તમારા લગ્ન પ્રસંગ હોય, ચાંદલાનો કાર્યક્રમ હોય, મોટો ઉત્સવ હોય, લગ્ન હોય, શ્રીમંત વિધિ હોય, તો મળો રાધિકા કેટરિંગ એન્ડ સર્વિસ કાનાભાઈને, અમરેલી લાઠી રોડ, ગુરુદત્ત પેટ્રોલ પંપની સામે, રાધિકા રેસ્ટોરન્ટ.